वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्द माधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી પવિત્રતમ ચાતુર્માસના દિવ્ય સમય અંતર્ગત પવિત્રતમ શ્રાવણ માસ અંતર્ગત प्रातःकालीन स्वाध्याय क्रम में श्रीमद् भगवद गीता पुरुषोत्तम योग नामक 15मा अध्याय प्रथम 14 श्लोक नो विचार शंकर भाष्य अनुसार આપણે કરી ચૂક્યા। 15મા અધ્યાયનો પ્રારંભ આપણે ગઈકાલે કરી ચૂક્યા। ભગવાન ભાષ્યકારના કથનાનુસાર આ 15મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આજે આત્મા છે એ સર્વ વ્યવહારનો આશ્રય છે એવું બતાવે છે। 15મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણના કથનની જવાબદારી લઈને
ભગવાન ભાષ્યકાર એવું કહે છે કે આ આત્મા સર્વ વ્યવહારનો આસ્પદ છે, એટલે કે આશ્રય છે. સર્વ વ્યવહારનો આશ્રય શા માટે છે? તો સર્વાત્મા છે. એટલે 12, 13 અને 14 આ 3 શ્લોકોના માધ્યમથી સૌપ્રથમ ભગવાને સર્વાત્મા રૂપ બતાવ્યું. પ્રકૃત જે આત્મા છે એ સર્વાત્મા છે. અને આ જે 15મા શ્લોકમાં આત્મા સર્વાત્મા છે એટલે સર્વ વ્યવહારનો આશ્રય છે. તો સમગ્ર શ્લોકનો અભિપ્રાય થયો કે આત્મા સર્વ વ્યવહારનો આશ્રય છે એવું બતાવી રહ્યા છે. સર્વ વ્યવહારનો આશ્રય એટલે એના રહેવાથી જગતનો વ્યવહાર થાય છે. જો એ ન હોય તો જગતનો વ્યવહાર સંભવ નથી. જેમ કે આ જે વિદ્યુતથી ચાલતા જેટલા ઉપકરણો છે, જે ભિન્ન ભિન્ન કાર્ય કરી રહ્યા છે. પંખો છે, કરે છે. લાઇટ છે, એ અંધારાને દૂર કરે છે. રેફ્રિજરેટર છે, એ ઠંડુ કરે છે. ગીઝર છે, એ ગરમ કરે છે. ઘંટી કરે છે. ટૂંકમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઉપકરણ છે, એ બધા કાર્યો જે તે ઉપકરણ જે તે કાર્ય કરી રહ્યા છે, એટલે કે જે વ્યવહાર કરી રહ્યા છે, એનો આશ્રય કોણ છે? એકમાત્ર વિદ્યુત. બસ એ જ પ્રકારથી આ જે દ્રશ્યમાન સંસાર, પછી એ ભૂતકાલીન યા વર્તમાનકાલીન યા ભવિષ્યકાલીન જે જે વ્યવહાર થઈ રહ્યો છે, એ વ્યવહારનો આશ્રય આધાર વિદ્યુત સ્થાનીય આ આત્મા છે. એવો આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે. એટલે ભગવાને કહ્યું સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવેષ્ટો મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ વેदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृत् वेदविदेव चाहम्. તો જ્યારે આ શ્લોકમાં આત્મા સર્વ વ્યવહારનો આશ્રય છે એવું જ્યારે કહેવામાં આવી રહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા, અને ભગવાન શ્રી કૃષ્ણના કથનનો અભિપ્રાય ભગવાન શંકરાચાર્ય આવો કહે છે, તો આ શ્લોકમાં કયા કયા વ્યવહારની વાત કરી છે? વ્યવહારનું સ્વરૂપ શું છે? કયો એવો વ્યવહાર છે જે ભગવાને કહ્યું કે હું એ સર્વ વ્યવહારનો આશ્રય છું? તો શ્લોકનો સામાન્ય અર્થ આપણે સમજી ચૂક્યા છીએ. તો હવે આ શ્લોક છે એને આપણે ભાષ્યના માધ્યમથી સમજીએ. તો ભાષ્ય જોઈએ. ભાષ્યનું ઉચ્ચારણ કરીશું આપણે. સર્વસ્ય
પ્રાણીજાતસ્ય. એમાં જે સર્વસ્ય પદ છે એ મૂળ શ્લોકનું પદ છે. સર્વસ્ય એ પદનું ભાષ્ય થયું પ્રાણીજાતસ્ય. શું થયું? પ્રાણીજાતસ્ય. અહમ પછી પદ આવ્યું અહમ, એ મૂળ શ્લોકનું છે. સર્વસ્ય અહમ. અહમ પદનો તાત્પર્ય બતાવ્યું આત્મા સન. પછી હૃદિ. હૃદિ એ મૂળ શ્લોકનું પદ છે. હૃદિ પદનું ભાષ્ય છે બુદ્ધૌ. પછી પદ આવ્યું સન્નિવિષ્ટ. મૂળ શ્લોકનું પદ છે સન્નિવિષ્ટ. સન્નિવિષ્ટ પદ છે ને એ પોતાના જ રૂપમાં સ્પષ્ટ છે. એની અંદર ક્યાંય કોઈ રહસ્ય નથી. એટલે ભાષ્યકારે એનો કોઈ અર્થ કર્યો નહીં. સન્નિવિષ્ટ છે જે છે એ મૂળ શ્લોકનું જ રાખ્યું છે. અતઃ એ પદ છે એ પૂર્વનું કથન છે એ હેતુ બતાવે છે. પૂર્વનું પદ છે એ શું થયું? હેતુ. તો પહેલા આપણે ભાષ્ય અને ભાષ્યની અંદર આવેલા પદને જોઈ લઈએ, પછી અર્થઘટન કરીએ. પછી આવ્યું મત્ત. મત્ત એ મૂળ શ્લોકનું પદ છે. મત્ત પદથી અભિપ્રાય છે આત્મનઃ. પછી સર્વ પ્રાણીનામ સ્મૃતિર્જ્ઞાનમ તદ અપોહનમ ચ. સ્મૃતિર્જ્ઞાનમ પછી તદને છોડીને અપોહનમ છે એ મૂળ શ્લોકનું પદ છે. પછી આગળ યેષામ પુણ્યકર્મિણામ પુણ્યકર્મ અનુરોધેન જ્ઞાન સ્મૃતિ ભવતઃ તથા પાપકર્મિણામ પાપકર્મ અનુરૂપેણ સ્મૃતિ જ્ઞાનયોઃ અપોહનમ ચ અપાયનમ અપગમનમ ચ. હવે શ્લોકનો ઉત્તરાર્ધ ઉઠાવશે અહીંયાથી. વેદૈશ્ચ સર્વૈ અહમેવ. એ બેવ પદ છે મૂળ શ્લોકનું છે. અહમેવ. અહમેવથી અભિપ્રાય છે પરમાત્મા. વેદ્યો. વેદ્યો પદ છે મૂળનું છે, એનો અર્થ છે વેદિતવ્ય. વેદાંત કૃત એ મૂળ શ્લોકનું પદ છે. એનો અર્થ છે વેદાંતાર્થ સંપ્રદાય કૃત ઇત્યર્થ. વેદવિત. વેદવિતનો અર્થ છે વેદાર્થવિત એવ ચ અહમ. તો આખા શ્લોકનું જે આ ભાષ્ય છે એ ભાષ્યનું આપણે ઉચ્ચારણ કરી ચૂક્યા, બરાબર. હવે ભાષ્યાર્થ જોઈએ. સૌથી પહેલી પંક્તિ છે સર્વસ્ય પ્રાણીજાતસ્ય અહમ આત્મા સન હૃદિ બુદ્ધૌ સન્નિવિષ્ટ. આ પહેલી પંક્તિ. ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે સર્વ પ્રાણીઓના હૃદયની અંદર હું સન્નિવિષ્ટ છું. ભગવાન શ્રી કૃષ્ણ તો સર્વસ્ય એવું બધા. સર્વ એટલે બધા. તો સર્વ શબ્દથી શું લેવાનું છે? સર્વ શબ્દના દાયરામાં તો સંપૂર્ણ સંસાર આવી જાય. સંપૂર્ણ સર્વ શબ્દથી સર્વનું ગ્રહણ થઈ જાય. એટલે સર્વથી અભિપ્રાય છે સંપૂર્ણ દૃશ્યમાન સ્થાવર જંગમાત્મક સંસાર આવી જાય.
એટલે સર્વ શબ્દના અર્થને જો સંકોચ કરવામાં ન આવે તો જળ જગત પણ આવી જાય. શું આવી જાય? જળ જગત આવી જાય. તો જળ જગતની અંદર તો કઈ હૃદય યા બુદ્ધિ છે નહીં. હૃદય છે, બુદ્ધિ છે, એ ચેતન જગતમાં જોવા મળે છે. તો સર્વસ્ય પદથી કોઈ સંપૂર્ણ દૃશ્યમાન સંસારને ગ્રહણ ન કરી લે એટલે સર્વ શબ્દનો સંકોચ કર્યો ભાષ્યકારે. ભાષ્યકારની આ જવાબદારી છે. ભગવાનના કથનને અર્થ સહિત બેસાડવું. એટલે સર્વસ્ય એ પદનો અર્થ કર્યો પ્રાણી જાતસ્ય. સર્વસ્ય પદનો અર્થ શું કર્યો? પ્રાણી જાતસ્ય. પ્રાણી જાત. જાત શબ્દ અહીં જાતિવાચી નથી. પ્રાણી રૂપથી એટલે કે દેહ ધરીને જેનો જન્મ થયો છે. જાત એટલે જેનો જન્મ થયો છે. તો આ સંસારમાં બ્રહ્માદિથી લઈને પૂતિકા સુધીના જેટલા દેહધારી જેવો છે એ જન્મ ધારણ કરે છે. અર્થ થયો કે જે જન્મ ધારણ કરે છે એવા બધાય પ્રાણીઓ. પ્રાણી જાતસ્યનો અર્થ છે બધા પ્રાણીઓ. એટલે બ્રહ્માદિથી લઈને પૂતિકા એટલે સ્તંભ પર્યંતના જેટલા દેહધારી પ્રાણીઓ મનાય છે એ અહીંયા પ્રાણી જાતસ્યથી ગ્રહણ કરવાનું. એટલે સર્વસ્ય એટલે કે પ્રાણી જાતસ્ય બધા પ્રાણી. પ્રાણી શા માટે કહેવામાં આવે? પ્રાણી એટલે કે જે શ્વાસ અને ઉચ્છ્વાસ કરે છે બધાને પ્રાણી કહેવામાં આવે છે. શાસ્ત્રમાં યદ્યપી પ્રાણી શબ્દનો પ્રયોગ મનુષ્યથી ઇતર જે દેહધારી પશુ વગેરે છે એના માટે થાય છે, પણ એવું નથી. પ્રાણી શબ્દનો અર્થ જે છે એ જે દેહધારી જીવ શ્વાસ અને ઉચ્છ્વાસ ક્રિયા કરે છે એ બધા શું છે? પ્રાણી. બધાના માટે પ્રાણી શબ્દનો પ્રયોગ થાય. મનુષ્ય પ્રાણી, પશુ પ્રાણી. પ્રાણી શબ્દની અંદર અનપ્રાણને ધાતુ રહેલી છે. અનપ્રાણને અન શબ્દ જે છે એ પ્રાણન ક્રિયાના અર્થમાં વપરાય છે. તો પછી પ્રાણ શબ્દ કેવી રીતે બની ગયો? તો અન પદની આગળ પ્ર ઉપસર્ગ લાગ્યો. પ્ર ઉપસર્ગ લાગ્યો તો પ્ર ધન અન એવું થઈ ગયું. એ સંસ્કૃતના પાણિનીય વ્યાકરણના નિયમાનુસાર પ્ર શબ્દના અંતમાં અકાર રહેલો છે. અકાર અંદર છુપાયેલો છે અને અકાર છુપાયેલો છે એટલે જ તમે પ્ર શબ્દ બોલી શકો, નહીં તો બોલી શકાય નહીં. અકાર રહિત પ્ર શબ્દનો આગળ પાછળ કોઈ વર્ણનો આશ્રય લીધા વગર બોલી શકાય નહીં. એટલે પ્ર ના ઉત્તરમાં અકાર રહેલો છે. પછી અન પદનો આદિ અકાર એ બે ભેગા થઈ ગયા તો દીર્ઘ આકાર થઈ ગયો. તો પ્રા ન એવું થયું. પ્રા ન. હવે ન છે એનું ઋણત્વ કેવી રીતે થઈ ગયું? તો પાણિનીય વ્યાકરણના અનુસાર પ્રની અંદર રેફનું શ્રવણ થાય છે. પ્ર એમાં રેફનું શ્રવણ થાય છે. તો પ, ર, આ અને ન એટલા વર્ણ રહેલા છે. તો પ પછી રેફ આવે છે, પછી આ આવે છે, પછી ન આવે છે. તો ર અને ન ની વચ્ચે
આકારનું વ્યવધાન છે. ર અને ન ની વચ્ચે આકારનું વ્યવધાન છે. પાણીની જે શું કહે છે કે અટ, ક વર્ગ, આમ અને નું આટલા વર્ણોનું વ્યવધાન હોવા છતાં પણ રેપ પૂર્વમાં રેપ હોય અને પરમાં જો અચ વર્ણ હોય તો એ ન હોય તો ન નું ણત્વ થઈ જાય. એટલે રેપના વિદ્યમાન હોવાથી વચ્ચે આકારનું વ્યવધાન હોવા છતાં પણ ન છે એનું ણત્વ થઈ ગયું. એટલે ન છે અણ બની ગયો. તો શબ્દ શું થઈ ગયો? પ્રાણ. હવે આ પ્રાણ જેનામાં રહ્યો છે, પ્રાણ થી હવે થયો વાયુ, તો વાયુ યદ્યપિ એક જ છે અને વાયુ સર્વત્ર છે, પણ જ્યારે આપણે એને બહાર છોડીએ ને ત્યારે એને પ્રાણ કહેવામાં આવે છે અને જ્યારે આપણે ગ્રહણ કરીએ ત્યારે એને અપાન કહેવામાં આવે છે. અને આ પ્રાણ અને અપાનની ક્રિયા જેની ચાલુ છે, આ અપાન પ્રાણ અને અપાનની ક્રિયા ચાલુ હોવાના કારણે જે દેહધારી જીવ સંસારનો વ્યવહાર કરી રહ્યો છે, એ સંસારનો વ્યવહાર કરવામાં કારણ શું છે? પ્રાણ ક્રિયા. નહીં તો જો એ પ્રાણ ક્રિયા બંધ થઈ જાય તો શું કહેવાય? એ વ્યક્તિ મૃત્યુ પામેલો કહેવાય. મૃત્યુ પામેલો છે એ નક્કી કરવો હોય તો સૌથી પહેલા શું જોવામાં આવે છે? શ્વાસ જોવામાં આવે. એનો શ્વાસ ચાલે છે કે ન ચાલે. તો એનાથી પણ એક સૂક્ષ્મ વાત એ છે કે શ્વાસ ન ચાલતો હોવા છતાં પણ અંદર જીવ હોઈ શકે. જો શરીર ગરમ હોય તો પણ જીવિત માનવામાં આવે છે. એટલે પ્રાણન ક્રિયા જે છે એ પ્રાણીના જીવતાના જીવત અને મૃત્યુમાં બાહ્ય જે છે લિંગ બની જાય છે. એટલે પ્રાણી જાતસ્ય એ અર્થ કરવાનો ભાષ્યકારનો અભિપ્રાય એ છે જે પ્રાણન ક્રિયા કરવા વાળા દેહધારી જીવો. હવે એ દેહધારી જીવો કોણ કોણ છે? તો જો સર્વસ્ય શબ્દ ભગવાન શંકરે તો શ્રી કૃષ્ણે તો કેવલ સર્વસ્ય શબ્દનો પ્રયોગ કર્યો. સર્વ શબ્દનો અર્થ ખોલો, ભાષ્યકારે પ્રાણી જાતસ્ય. બરાબર? તો પ્રાણી જાતસ્ય એવો જ્યારે શબ્દ આવ્યો તો પ્રશ્ન ઉભો થાય કે ભાઈ પ્રાણી તો આ સંસારમાં ઘણા બધા પ્રકારના છે, તો કયા પ્રાણી લેવાના? કેવલ મનુષ્ય પ્રાણી બોલાવો તો એને માટે પણ સર્વસ્વ શબ્દનો અર્થ ઘટી જાય. એને બધા મનુષ્ય પ્રાણી યા બધા પશુ પ્રાણી એવો ઘટી જાય. તો દેહધારી જેવો છે એમાં વિભાગ થઈ શકે અને સર્વપદ એમાં પણ ઘટી જાય. ત્રણ વ્યક્તિને માટે પણ સર્વપદ ઘટી જાય. તો સર્વ શબ્દનો વ્યાપક અર્થ ગ્રહણ કરવા માટે કોઈ પ્રાણી જાત ઉપર પણ પ્રશ્ન ન ઉઠાવે. એટલે ભાષ્ય ટીકાકાર કોણ છે? આનંદગીરી. ભાષ્ય ટીકાકાર એવું કહે છે પ્રાણી જાતમ બ્રહ્માદિ પૂતિકાંતમ. એમાં નથી. પ્રાણી જાતમ બ્રહ્માદિ પૂતિકાંતમ એટલે પ્રાણીથી લેવાનું છે બ્રહ્માજીથી લઈને પૂતિકા સુધીના બધા દેહધારી જીવો. તો બ્રહ્માજી છે એ શું છે? એક દેહધારી જીવ છે, જેને આપણે બ્રહ્માજી કહીએ છીએ. એ પણ એક દેહધારી, આપણામાં આ દેહ જીવમાંથી જ કોઈ એ બ્રહ્માનું શરીર પ્રાપ્ત કરેલું છે. જો વર્તમાન
આપણા શાસ્ત્ર શું કહે છે કે મનુષ્ય જો યાગાદિ કર્મ અને ઉપાસના કરે તો આ મનુષ્ય શરીર છૂટ્યા પછી એ સ્વર્ગીય શરીર ગ્રહણ કરે, એટલે કર્મના ફળ સ્વરૂપે ઇન્દ્ર બની શકે. કર્મના ફળ સ્વરૂપે ઇન્દ્ર બની શકે અને ઉપાસનાના ફળ સ્વરૂપે એ બ્રહ્માજી બની શકે. કર્મનું જે સર્વોત્તમ ફળ છે, જેનાથી વધારે બીજું કોઈ ફળ, એની એક સીમા છે, હદ છે. એ 100 અશ્વમેધ યજ્ઞ, કેટલા? 100 અશ્વમેધ યજ્ઞનું ફળ છે કે યજ્ઞ કરવાવાળો જીવાત્મા આ શરીર છૂટ્યા પછી એનું હાઈએસ્ટ ફળ છે ઇન્દ્રપદ. એનાથી વધારે શ્રેષ્ઠ બીજું કોઈ કર્મનું, સકામ કર્મનું ફળ નહીં. પછી ઉપાસના છે. તો ઉપાસના ઉપનિષદોમાં 3 પ્રકારની: કર્માંગ અવબદ્ધ ઉપાસના, પ્રતીક ઉપાસના અને અહંગ્રહ ઉપાસના. અહંગ્રહ ઉપાસનાનું ફળ છે હાઈએસ્ટ બ્રહ્માના શરીરની પ્રાપ્તિ. એ બ્રહ્મા બની જાય, બ્રહ્મની સાથે એક બની જાય. એટલે વર્તમાન જે બ્રહ્માજી છે એ પૂર્વકલ્પમાં કોઈ જીવે ઉપનિષદોક્ત અહંગ્રહ ઉપાસના જેને કરી છે, એ અહંગ્રહ ઉપાસક જે જીવ છે એ જ વર્તમાન કલ્પમાં બ્રહ્માજી છે. એ ઉપાસનાનું ફળ છે. અને ઉપાસનામાં કઈ ઉપાસના? અહંગ્રહ. અહંગ્રહ ઉપાસનાનું હાઈએસ્ટ ફળ છે બ્રહ્માજીનો દેહ. કર્મના ફળ સ્વરૂપે 3 પ્રકારના દેહની પ્રાપ્તિ શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે: દેવ શરીર, મનુષ્ય શરીર અને તિર્યક શરીર. 3 શરીર યાદ રહેશે: દેવ, મનુષ્ય અને તિર્યક. જો આ જોવા મળે છે. અને આ 3 પ્રકારના શરીર પ્રાપ્તિમાં કારણ છે 3 પ્રકારના કર્મો: ઇષ્ટ કર્મ, અનિષ્ટ કર્મ અને મિશ્ર કર્મ. ઇષ્ટ કર્મ, અનિષ્ટ કર્મ અને મિશ્ર કર્મ. ઇષ્ટ કર્મ એટલે યાગાદિ અને ઉપાસના, એમાં આવી ગયું. તો એ કર્મના ફળ સ્વરૂપે આ જીવાત્મા ઇન્દ્ર બને હાઈએસ્ટ, યા ઉપાસના રૂપ કર્મથી હાઈએસ્ટ બ્રહ્મા. પછી મિશ્ર કર્મ હોય તો મિશ્ર કર્મના ફળ સ્વરૂપે મનુષ્ય બને, મનુષ્યનો દેહ પ્રાપ્ત થાય. અને અનિષ્ટ કર્મના ફળ સ્વરૂપે હાઈએસ્ટ અનિષ્ટ કર્મનું ફળ છે પૂતિકા શરીર, એટલે સ્તંભનું શરીર. એ હાઈએસ્ટ, જેમ હાઈએસ્ટ કર્મ અને હાઈએસ્ટ ઉપાસનારૂપ કર્મનું ફળ છે ઇન્દ્ર અને બ્રહ્મ, એમ હાઈએસ્ટ અનિષ્ટ કર્મ કે જેનાથી વધારે બીજું કોઈ પાપ કર્મ ન હોય, એ પાપ કર્મનું, અનિષ્ટ કર્મનું ફળ છે પૂતિકા શરીર, સ્તંભનું શરીર, એવું શાસ્ત્ર બતાવે છે. અને આ બેવની વચ્ચેનું મધ્યનું શરીર છે કે જેમાં પુણ્ય અને પાપ બેવ સમથિંગ હોય, તો એના ફળ સ્વરૂપે મનુષ્ય શરીર. આવી આપણી ત્યાં કર્મની વ્યવસ્થા છે શાસ્ત્રોમાં. એટલે તમે જો મનુષ્ય છે ને, આ સંસારની અંદર જેટલા મનુષ્ય છે એ બધાની અંદર એક પરીક્ષા કરો. એને તમે પૂછો તો જો પોઝિટિવ લે તો એમ કહે છે કે હું સુખી છું, અને નેગેટિવ લે ને તો એ દુઃખી ચૂકે છે. પછી ભલે મહાન મોટો રાષ્ટ્રાધ્યક્ષ હોય, એ એમ કહે છે કે હું દુઃખી છું, કારણ કે મને બહુ ડર લાગે, બધા લોકો મને મારી તો ભય લાગે, કેટલા બધા કામ હોય.
એ હખેથી કંઈ જીવીએ કે એ દુઃખ છે કે સુખ છે, અપેક્ષા કરી કરે છે. તો મનુષ્ય શરીરધારી જે છે એ સર્વથા 24 કલાક સુખી નથી, 24 કલાક દુઃખી નથી. જેની પાસે સમગ્ર સંસારના પદાર્થો છે, સમજો કોઈ પદાર્થની કમી નથી, તો એ 24 કલાક સુખી નથી. અને જેની પાસે ફૂટી કોડી પણ નથી, પહેરવા વસ્ત્રો પણ નથી, તો એ 24 કલાક દુઃખી નથી. આવી આ ધર્મજન્ય સુખ દુઃખની વ્યવસ્થા પણ વ્યવહારમાં આ જ પ્રકારની જોવા મળે છે. એને કોઈ ફેરબદલ કરી શકે. એટલે આ ધર્મના ફળ સ્વરૂપે આ પ્રાપ્ત થતા શરીર, એ શરીર ગ્રહણ કરવા વાળો જેને જીવ કહેવામાં આવે છે. તો એ જીવ છે એ જ બ્રહ્મા શરીર ધારણ કરે છે કર્મના ફળ સ્વરૂપે, અને એ જ જીવ છે એ આ પુતિકાનું શરીર પણ ધારણ કરે છે. તો પૂર્વ કલ્પમાં મનુષ્ય શરીરમાં કરેલી કર્મની ઉપાસનાનું આ ફળ છે કે એ બ્રહ્માજી બની જાય છે. રહસ્ય વાત છે. એટલે સર્વસ્વ શબ્દથી અહીંયા લેવાનું છે પ્રાણી જાત, એટલે બ્રહ્માજીથી લઈને પુતિકા શબ્દના બધા પ્રાણીઓ. હવે આગળ ભગવાન શું કહે છે? સર્વસ્ય પ્રાણી જાતસ્ય, બરાબર. અહમ, અહમ એટલે હું, અહમ એટલે હું. આવો ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે અહીંયા. અર્જુનને ઉપદેશ કોણ આપી રહ્યા છે? ભગવાન શ્રી કૃષ્ણ ઉપદેશ આપી રહ્યા છે. સામાન્યતઃ આપણે બધા બેઠા છીએ, એમાં આપણે કોઈને પૂછીએ કે ભાઈ તમારું નામ શું છે, તો શું કહે છે કે હું. તમે આ એમ કહું છો કે તમે કોણ છો, તો કહે છે કે હું દેવદત્ત છું. શું બોલ છે? હું દેવદત્ત છું. તો હું પદ છે એ કોની સાથે જોડાણેલું છે? સામાન્યતઃ શરીર સાથે, વ્યવહારમાં દેહ સાથે. યા દેહનું નામ હશે તો હું દેવદત્ત છું, યા હું સ્ત્રી છું, યા હું પુરુષ છું, યા હું જાડો છું, હું કાળો છું, હું પાતળો છું, હું ઊંચો છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, વૈશ્ય છું, હું શૂદ્ર છું. જે વ્યવહાર છે એ બધાની સાથે હું જોડાયેલો છે. પહેલાં તો હું શબ્દ જે છે એ આ રીતે દેહની સાથે જોડાયેલો. સામાન્ય હું શબ્દ કે એટલે કોઈ દેહધારી જીવ એ પ્રગટ થાય. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણે એવું કહ્યું કે હું બધા પ્રાણીઓના હૃદયની અંદર પ્રવેશેલો છું, એવું ભગવાન આ પ્રથમ પંક્તિમાં કહેવા માગે છે. તો હું શબ્દથી શું ગ્રહણ કરવું? વસુદેવ દેવકી નંદન ભગવાન શ્રી કૃષ્ણ, એ પ્રશ્ન ઊભો થાય ને. જે વ્યવહારના સંસ્કારથી પ્રશ્ન ઊભો થાય કે હું શબ્દથી જે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની સામે આ ઉપદેશ દઈ રહ્યા છે એ હું શબ્દથી ગ્રહણ થવા લાગે, પણ ભગવાન ભાષ્યકાર કહે છે કે એ ગ્રહણ થવા લાગે છે અને એટલે જ ભાષ્યની જરૂર પડે છે. એટલે ભાષ્ય વગર ગીતાનો અર્થ સમજાય નહીં. એટલે ભાષ્યકાર શું કહેજો? આત્માસન એવું કહ્યું. અહમનો અર્થ શું કર્યો? આત્માસન. આત્માસન એટલે કે આત્મરૂપથી. આત્માસનનો અર્થ છે આત્મરૂપથી. તો આત્માસન એટલે આત્મરૂપથી તો ભગવાન બધાની અંદર પ્રવેશેલા છે કે નહીં? તો ભગવાન શ્રી કૃષ્ણનું આત્મરૂપ કેવું છે? સતચિતને આનંદરૂપ છે. તો એ સતચિતને આનંદરૂપથી ભગવાન બધામાં પ્રવેશેલા છે. તો બધાનો આત્મા સત છે કે નહીં? બધાનો ચિત્ત છે કે નહીં? આનંદરૂપ છે કે નહીં? તો ભાગવતના પ્રારંભમાં જ શ્લોક આવ્યો, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. તો પછી
ભગવાન શ્રી કૃષ્ણનું પારમાર્થિક જે સ્વરૂપ છે કેવું છે? સચ્ચિદાનંદ છે. અને દેવકી નંદન જે રૂપ છે, વસુદેવ નંદન જે રૂપ છે, એનો તો તિરોભાવ થઈ ગયો. જેનો આવિર્ભાવ થાય છે એનો તિરોભાવ પણ થઈ જાય છે. એ એક સાર્વકાલિક રૂપ નથી, અલ્પકાલિક એક સંસારની રક્ષા કરવા માટે એ જે મૂળ રૂપથી સતચિતને આનંદરૂપ જે પરમાત્મા છે એણે એ શરીર ધારણ કર્યું હતું. અને આવા તો એ શરીરો અનેકો ધારણ કરે છે. એટલે અહીંયા અહમનો અર્થ છે આત્માસન, અને આત્મારૂપથી સ્થિતિ બધામાં છે એ સાર્વકાલિક છે, એ અલ્પકાલિક નથી, સાર્વકાલિક છે, ત્રણેય કાળમાં છે, હંમેશા છે સચ્ચિદાનંદ રૂપથી સ્થિતિ. એટલે આ સ્પષ્ટીકરણ ભાષ્યકારે કર્યું કે આત્મતયા, આત્માસનનો અર્થ છે આત્મતયા, આત્મરૂપથી. તો આત્મરૂપથી મારામાં તમારામાં બધામાં ભગવાન વિદ્યમાન છે એવું ભગવાનનું કથન થાય. તો આ રીતે સર્વસ્ય ચ અહમ, અહમ એટલે આત્મા થઈને હૃદિ સન્નિવિષ્ટ, હૃદિ. ભગવાન શ્રી કૃષ્ણે હૃદિ શબ્દનો પ્રયોગ કર્યો. હૃદિ શબ્દનો અર્થ છે હૃદયમાં. હૃદ શબ્દનું સપ્તમ્યંત રૂપ છે હૃદય, એટલે હૃદયમાં. હૃદયનો અર્થ છે હૃદયમાં. જો ભાષાકારે હૃદય શબ્દનો તો દુધાવો ન કર્યો હોત તો પણ અર્થ ઘટી જતો. હૃદય એટલે હૃદયમાં. તો હવે વ્યવહારમાં સમજો કે હૃદય અને બુદ્ધિ, આજનું જે વિજ્ઞાન છે એ બે અલગ અલગ બતાવે છે. હૃદય અને બુદ્ધિની જગ્યા જુદી જુદી, શરીરમાં સ્થાન જુદું જુદું. સામાન્યતઃ એમ કહેવામાં આવે કે ભગવાન હૃદયની અંદર વિદ્યમાન છે. એટલે હૃદય તો એક માંસ ખંડ જે આપણા શરીરના છાતીના ડાબા ભાગમાં જે રહેલો જે માંસ ખંડ છે, જે લોહીનું પમ્પિંગ કરે એવું જે કહેવાય, એને હૃદય કહેવામાં આવે છે. તો એ હૃદયમાં એટલે કે એ માંસ ખંડની અંદર સમજવાનું હૃદયથી નીકળે છે. તો માંસ ખંડ છે એ તો એ છાતીના એક સાઈડમાં છે. તો હૃદયથી અભિપ્રાય માંસ ખંડ નથી. માંસ ખંડ જે છે એ તો સાઈડમાં છે, પણ આપણા શાસ્ત્રમાં હૃદયનું સ્થાન મધ્યમાં માનવામાં આવે છે. વિજ્ઞાન ભલે શરીરનું ઓપરેશન કરીને એમ કે ભાઈ હૃદય જે છે માંસ ખંડ એ સાઈડમાં છે, પણ આપણે ત્યાં હૃદય અને બુદ્ધિ એ એકાર્થ વાંચે છે. હૃદય અને બુદ્ધિ એકાર્થ વાંચે છે, એક જ અર્થમાં વપરાય છે. હવે વિજ્ઞાન અત્યારનું જે શારીરિક વિજ્ઞાન છે એ પ્રમાણે બુદ્ધિને ક્યાં માનવામાં આવે? કોઈ મસ્તકની અંદર, એમાં કે બુદ્ધિ રહેલી છે એવું કહે છે. પણ એવું છે નહીં. એની વાત પ્રૂવ નથી. એ પ્રૂવ કરી શકે છે કે આ વસ્તુ, આ ચેતના છે એ મસ્તકમાં જ રહેલી છે એવું કરી શકે નહીં. આજ સુધી કોઈ એ ત્યાં જ આ માનવ જીવન વિજ્ઞાન અટકી જાય છે. એટલે હૃદય અને બુદ્ધિ બે એક કરીને એક જ સ્થાન માનવામાં આવે છે. અને આ શરીરમાં ક્યાંય એક એવી જગ્યા નથી કે જ્યાં આત્મા પિંડીકૃત થઈને બેઠો. તો આ હૃદયમાં કહેવાનો અભિપ્રાય છે અંતઃકરણમાં. અંતઃકરણ કોઈ સ્થૂળ પદાર્થ નથી. અંતઃકરણ એ કોઈ સ્થૂળ પદાર્થ નથી. પણ એક ખરું કે આપણે જોઈએ છે, જોવા માટે શાનો પ્રયોગ કરીએ છીએ? આંખનો. તો એ આંખ ક્યાં રહેલી છે? આ જે સ્થૂળ શરીરના બે ગોલકો બનાવેલા છે, એ બે ગોલકોથી
આંખ પ્રગટ થાય છે. એટલે આંખ ઇન્દ્રિય ક્યાં રહેલી છે? કૃષ્ણ તારાગ્રવર્તી. આંખમાં જે કાળો જે તારો છે એના અગ્રભાગમાં ચક્ષુ ઇન્દ્રિય રહે છે. જો આંખની વચ્ચે જે ગોળ ટીલો છે ને એની અંદર એક ગોળ પાછું બીજું નાનું છિદ્ર છે, એ છિદ્રની ઉપર જો કંઈક ઢાંકી દેવામાં આવે તો તમને દેખાતું નથી. એટલો જ ખાલી આગળનો 100 બરાબર ભાગ એ ઢંકાઈ જાય તો આંખનો બીજો હિસ્સો તો પાછો ગોળ મોટું ચક્કર છે તો દેખાય, એ છે છતાં નહીં દેખાય. કે ચક્ષુ ઇન્દ્રિય છે એ કૃષ્ણ તારાગ્રવર્તી શાસ્ત્રને આચાર્ય બતાવે છે. એટલે જો એ ઢંકાઈ જાય તો ઇન્દ્રિય ત્યાં રહેલી છે. એટલે ચક્ષુ ઇન્દ્રિય એ સૂક્ષ્મ છે, સ્થૂળ શરીરથી જુદી છે, પણ એને પ્રગટ થવાનું સ્થાન એ છે. એ જ ચક્ષુ છે એવું નહીં, સ્થૂળ શરીરમાં જે રહેવાની જગ્યા એ છે. એમ અંતઃકરણ છે એ સૂક્ષ્મ શરીરનો ભાગ છે, પણ સ્થૂળ શરીરમાં એને પ્રગટ થવાનું જે ગોલક છે એ હૃદય છે. પણ એ હૃદય ડાબોની મધ્યમાં. એટલે તમે એમ કહો કે તમે કોણ છો? તો હું પેલા વ્યક્તિ છું. આપણો હાથ ક્યાં જાય? એ ડાબે જાય છે. અહીંયા છે કે હું કરલો સાથેના મધ્ય ભાગમાં આપણે હાથ કરીએ છીએ. તો હૃદયનું બુદ્ધિનું સ્થાન મધ્યમાં માનવામાં આવે છે. એટલે અંતઃકરણનું ગોલકનું સ્થાન છે આત્મા સંપૂર્ણ શરીરમાં, પણ એનું પ્રકટ થવાનું સ્થાન હૃદય છે. અનુભવ હૃદયમાં થાય છે. જેમ ગાયના સંપૂર્ણ શરીરની અંદર દૂધ વિદ્યમાન છે, પણ એ દૂધનું પ્રકટીકરણ ક્યાં થાય? આંચળમાં થાય. શીંગડું દબાવો તો થાય, પૂંછડું દબાવો તો થાય, ખુરી દબાવો તો નહીં. એ એના માટેની જગ્યા નથી. એમ અનુભવ જે છે, અનુભવ કરવામાં અંતઃકરણની આવશ્યકતા દેહધારી જીવને પડે છે, ભગવાનને નથી પડતી. ઈશ્વરને અંતઃકરણની જરૂર નથી માની. ઈશ્વર સર્વજ્ઞ છે. સર્વજ્ઞત્વ જાણવા માટે એને અંતઃકરણની જરૂર નથી જેવી જીવને છે. એટલે અંતઃકરણ આ પ્રગટ થવાનું સ્થાન છે, એને હૃદય કહેવામાં આવે છે, બુદ્ધિ કહેવામાં આવે છે અને અંતઃકરણ કહેવામાં આવે છે. એટલે હૃદય શબ્દનો અર્થ કરો બુદ્ધૌ, એટલે બુદ્ધિની અંદર. યો વેદ નિગમ ગુહાયામ પરમે વ્યોમને, શ્રુતિ પણ બુદ્ધિની અને હૃદયની એક કરીને બતાવે છે. એટલે એ બુદ્ધૌ. હવે એવો શબ્દ સન્નિવિષ્ટ. સન્નિવિષ્ટ પદનો કોઈ અર્થ ન કરેલો છે. સન્નિવેશનો અર્થ છે સમ્યક પ્રકારથી નિશ્ચય રૂપથી વિષ્ટ, એટલે હંમેશા જન્મથી લઈને મૃત્યુ પર્યંત એક ક્ષણ પણ એવી નથી આવતી કે એ વખતે ત્યાં આત્માનો અનુભવ ન થતો હોય. કોઈ પુરવાર ન કરી શકે કે ભાઈ હાલો ચાલો હું જન્મ્યો અને મૃત્યુ સુધીમાં વચ્ચેમાં ક્યારેક હોતા પણ એવી ક્ષણ આવીને જતી રહી હોય કે એક ક્ષણ પૂરતો પણ આ જે પરમ આત્માનો અભાવ થઈ ગયો હોય, એ સંભવ નથી. એટલે સમ અને ની ઉપસર્ગ કરીને વિષ્ટ એટલે પ્રવેશેલો છે એવું ભગવાનને એક એક પદ છે, એટલો બધો સાર્થક છે, એક એક માત્રા છે, એની પાછળ એક ઉદ્દેશ. તો આ જે 15મા શ્લોકની જે પ્રથમ લાઈન છે ને એટલાનું ભાષ્ય થયું અને ભગવાન એવું બોલ્યા કે સર્વસ્ય ચ અહમ હૃદય સન્નિવિષ્ટ. એટલે અભિપ્રાય ભાષ્યથી એવો અર્થ થયો કે બ્રહ્માજીથી લઈને પીપલિકાસુર સુધી પૂતિકા સુધીના બધાના શરીરની અંદર હું સતચિત આત્મરૂપથી પ્રવેશેલો છું. હવે આ વાત અનુભવ યુક્ત છે કે કેવલ પુસ્તકની છે? તો બધાએ આત્માને અહમરૂપથી અનુભવે છે. એક પણ વ્યક્તિ એવો હોતી લાવો સંસારની અંદર જે આત્માને અહમરૂપથી ને બદલે ત્વમરૂપથી અનુભવતો મળે છે? નહીં મળે. એટલે શાસ્ત્રની વાત જેટલી સાયન્ટિફિક છે ને એટલો આજની સાયન્સની વાત પણ સાયન્ટિફિક. એ ક્યાંક એ પાછું પડી ગઈ, એનો કોઈ એક આધાર ને એક હદ આવી જાય. પણ શાસ્ત્રના અર્થ જે છે એ બિલકુલ વ્યવહારિક છે. એટલે કહ્યું કે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. ચાલો માની લીધું
બધાના હૃદયની અંદર આ રીતે આત્મરૂપથી પરમાત્મા વિદ્યમાન છે. એનું પ્રમાણ છે આ શરીર જળ છે છતાંય હાલે ચાલે છે, એ એક પ્રમાણ થયું, એ હગડ થાય. આત્મા દેખાતો નથી, કોઈને દેખાતો નથી. દેખાય એવી વ્યવસ્થા પણ નહીં દેખવાનું કારણ શું છે? વિમૂઢા નાનો પ્રશ્ન છે. ભગવાન કહી ચૂક્યા, પશ્યંતે જ્ઞાન ચક્ષુ છે, જ્ઞાનીને અનુભવ છે, વિમૂઢ શું દેહને હું માનીને ચાલે છે. તો પછી ચાલો છે એ સાબિત છે. તો કહ્યું કે મત્તઃ સ્મૃતિ જ્ઞાનમ મત્તઃ અપોહનમ છે. આ હેતુ છે. જો આત્મરૂપ વિદ્યમાન ન હોય તો સ્મૃતિ જ્ઞાન ન થાય અને સ્મૃતિ જ્ઞાનનું અપોહનમ ન થાય. આ પ્રમાણ છે. એટલે કહ્યું કે મત્તઃ સ્મૃતિ જ્ઞાનમ ને અપોહનમ છે. ભગવાન કહે છે કે મારાથી આ જીવને સ્મૃતિ અને જ્ઞાન થાય છે અને સ્મૃતિ અને જ્ઞાનનું અપોહનમ થાય છે. સ્મૃતિ થવી અને જ્ઞાન થવું એ એક વાત, સ્મૃતિ ન થવી અને જ્ઞાન ન થવું એ બીજી વાત. આ બધું બધાને થાય છે જ ને. સ્મૃતિ થાય છે અને સ્મૃતિ નથી થતી, જ્ઞાન થાય છે અને જ્ઞાન નથી થતું. આ બે વસ્તુ બધા પ્રાણીની અંદર જોવા મળે છે. એનો અભિપ્રાય રહસ્ય છે. ભગવાનની કૃપા હશે તો એનો આપણે આગળ વિચાર કરીશું. વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દન દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે